રાજ્યના સ્થાનિક સ્વરાજના એકમોમાં નવા સુકાનીઓની પસંદગી, મેયર અને પંચાયત પ્રમુખની પસંદગી માટે હવે ભાજપ લેશે સેન્સ। 1 થી 3 મે દરમિયાન 15 મહાનગરપાલિકામાં નિરીક્ષકો સેન્સ લેશે। જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે પ્રક્રિયા હાથ ધરાશે। નગરપાલિકાના હોદ્દેદારોની પસંદગી માટે આગેવાનોના મંતવ્ય લેવાશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, હવે જે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે, કારણ કે હવે પંચાયત હોય કે પછી પાલિકા હોય, ત્યાં પદાધિકારીઓ માટે કોને પસંદ કરવા તે એક મોટો સવાલ બની રહેશે। જી, જે પદાધિકારીઓ છે તેમની પસંદગી માટે ભાજપે નિરીક્ષકોની નિયુક્તિ કરી છે। જે પ્રકારે ઉમેદવાર પસંદગી માટે નિરીક્ષકો ગ્રાઉન્ડ સ્તર પર ગયા હતા, તે જ રીતે હવે નિરીક્ષકો આ હોદ્દેદારોની પસંદગી માટે જે ચૂંટાયેલી પાંખ છે તેમની વચ્ચે જશે। તેમની વચ્ચે જઈને સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે। 1, 2 અને 3 મે આ 3 દિવસ ભાજપના નિરીક્ષકો મહાનગરોની અંદર મેયરની, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન જે છે તેની પસંદગી પ્રક્રિયા હાથ ધરશે। એ જ રીતે નગરપાલિકાની અંદર પ્રમુખ પદ, ઉપપ્રમુખ પદ માટે પણ આ જ સેન્સ પ્રક્રિયા થશે। જિલ્લા અને તાલુકા પંચાયત માટે પણ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે પણ સેન્સ લેવામાં આવશે। જે ચૂંટાયેલી પાંખ છે તેમને પૂછવામાં આવશે કે તમારામાંથી કયા દાવેદારો છે, અને જો તે દાવેદારો છે તો ત્યાંનું સ્થાનિક સંગઠન છે તેમની પણ સેન્સ લેવાશે। તેમનો પણ મત જાણવામાં આવશે કે આ પ્રકારની જવાબદારી જે તે ચૂંટાયેલા વ્યક્તિ છે તેને આપવામાં આવે કે ન આપવામાં આવે। નિરીક્ષકો એક પેનલ બનાવશે અને ત્યારબાદ પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। મહત્વનું છે કે જે રીતે ટિકિટો પણ નક્કી પાર્લામેન્ટરી બોર્ડની અંદર થતી હોય છે, તે જ પ્રકારે જે તે ચૂંટાયેલી સંસ્થાની અંદર આ પ્રકારના હોદ્દેદારની નિયુક્તિની પ્રક્રિયા પણ પાર્લામેન્ટરી બોર્ડની અંદર નક્કી થતી હોય છે। જાણકારી મળી રહી છે કે 4, 5, 6 મે અથવા તો 5, 6 અને 7 મે ના રોજ મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને આ બેઠકની અંદર સેન્સ પ્રક્રિયામાં જે નામો આવ્યા હશે તેના પર ચર્ચા થશે અને ત્યાંથી આખરી મોહર જે છે તે મારવામાં આવે છે। તો સંભવિત રીતે 5 થી 10 તારીખ વચ્ચે તમામ એ સંસ્થાઓની અંદર પહેલું બોર્ડ મળશે અને આ પહેલા બોર્ડની અંદર જ આ પ્રકારના જે હોદ્દેદારો છે તેની નિયુક્તિ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।